તો ઓકે, નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ કરીએ ધોરણ 12નું મસ્ત મજાનું ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહ વિદ્યુત. આ પ્રકરણ કમ્પેરેટિવલી લાંબુ ચેપ્ટર છે. આ ચેપ્ટરને પતાવવામાં આપણને થોડાક દિવસો બીજા બધા ચેપ્ટરની કમ્પેરિઝનમાં વધારે જાય, પણ એકમાત્ર એવું ચેપ્ટર કે જેનામાંથી સારામાં સારા એમસીક્યુઝ તમારા બોર્ડની પરીક્ષામાં અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે, અને સાથે સાથે આ જે ચેપ્ટર છે તે સૌથી વધારે માર્ક્સ ધરાવતું ચેપ્ટર છે. તો પ્રકરણ નંબર 3 એ તમારા ધોરણ 12ના ભાગ 1નું સૌથી વધારે માર્ક્સ ધરાવતું ચેપ્ટર છે, મેક્સિમમ માર્ક્સ ધરાવતું ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટરને તમારે વ્યવસ્થિત રીતે શીખવાનું છે. પ્રથમ 2 ચેપ્ટરની સ્ટડી કર્યા પછી જ્યારે તમે આ થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરો છો ત્યારે સૌથી પહેલો આપણને સવાલ થાય છે કે આ પ્રવાહ વિદ્યુત વાસ્તવિકતામાં છે શું, કે વિદ્યુત પ્રવાહ એટલે શું. તો સૌથી પહેલી વ્યાખ્યા આપણી બને છે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું અપાય. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આમ તો દરેક વિદ્યાર્થી તેના 10મા ધોરણમાં અભ્યાસ કરીને જ આવેલો હોય છે. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, પણ આ ચેપ્ટરની શરૂઆત જ વિદ્યુત પ્રવાહ છે. તો તમને ખબર છે પ્રથમ ચેપ્ટર અને બીજું ચેપ્ટર ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાં આવે છે? બોલો, કોઈને ખબર છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેની અંદર આપણે વિદ્યુત ભારોને સ્થિર અવસ્થામાં રાખી તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતા હોઈએ છીએ. તેના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, તેના વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરીએ છીએ. ટૂંકમાં પ્રથમ 2 ચેપ્ટરની અંદર બેટા આપણે વિદ્યુત ભારોને સ્થિર અવસ્થામાં રહી અથવા રાખી તેનો અભ્યાસ કરતા હોઈએ છીએ. આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારોને કોઈ વાહક માધ્યમની અંદર ગતિ કરાવીશું, અને એ જ વિદ્યુત ભારોની વાહકમાં ગતિથી શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. અત્યારે તમારા ઘરમાં જેટલા પણ એપ્લાયન્સીસ છે, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે, કે અત્યારે તમે જે માધ્યમથી મને જોઈ શકો છો, લેક્ચર એટેન્ડ કરી શકો છો, કે જે પણ આપણી આજુબાજુ લાઇટ કે પંખો કે એસી ચાલુ છે, તે બધું જ વિદ્યુત પ્રવાહને આભારી છે. વિદ્યુત પ્રવાહનું વહન આપણા ઘરમાં જે તાર છે તે તારોની અંદર થઈ રહ્યું છે, અને તેના કારણે આપણે આસપાસની અથવા બધી દુનિયા જોઈ શકીએ છીએ, અથવા ગરમીની અંદર પંખાની ફીલ લઈ શકીએ છીએ, એસીની ફીલ લઈ શકીએ છીએ. એટલે વિદ્યુત પ્રવાહ આ જે ચેપ્ટર છે તે ઇટસેલ્ફ ફિઝિક્સની અંદર બહુ જ સારી અગત્યતા ધરાવે છે. ચેપ્ટર બહુ મજાનું છે. સાથે સાથે અભ્યાસ કરશો અને સાથે સાથે નોટ્સ બનાવશો તો તમને લોકોને આ ચેપ્ટર બહુ જ સહેલું લાગશે. પણ જો મારી સાથે તાલમેલમાં ન રહ્યા અને હું આગળ નીકળી ગયો અને તમે પાછળ રહી ગયા તો પછી આ ચેપ્ટરને ગ્રીપમાં લેવું થોડું અઘરું થઈ જશે, કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પરિપથોનો, જટિલ પરિપથોનો પણ અભ્યાસ કરવાના છીએ. ટૂંકમાં આ ચેપ્ટર ખતમ થતાં તમને આમ ખતમ થશે ત્યારે એવું થશે કે બહુ મોટી વસ્તુ આપણે મેળવી લીધી, કોઈ બહુ મોટો ગોલ અચીવ કરી લીધો, અને એવું ફીલ થશે તમને આ ચેપ્ટરનું જ્યારે અંત હશે ત્યારે. ઓકે, બીજી ઘણી બધી વાતો સાથે કરતા રહીશું. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખીએ. તો લખો વ્યાખ્યા: વાહકના કોઈ પણ આડછેદમાંથી, લખો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા, એકમ સમયમાં પસાર થતા, બોલો આના પછીની લાઈન શું હશે? કોણ કહેશે? પસાર થતા, યસ, ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને, ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને બેટા વિદ્યુત પ્રવાહ નામ આપવામાં આવેલું છે. વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ જેને કેપિટલ આઈ વડે દર્શાવાય, વિદ્યુત પ્રવાહ કેપિટલ આઈ કહે છે. તો એક વસ્તુ તો જરૂરી છે કે અહીંયા આગળ જે વાહક હોવું ખાસ જરૂરી છે. તમે કહો લાકડાની અંદર કે પ્લાસ્ટિકની અંદર કે રબરની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય તો તે બેટા શક્ય નથી. એ શક્ય નથી. વાહક માધ્યમ હોવું ખાસ જરૂરી છે. તો બેટા કોઈ પણ વાહકના કોઈ પણ આડછેદમાંથી
એક સેકન્ડમાં, એકમ સમયમાં એટલે એક સેકન્ડમાં જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થઈ જાય તેને બેટા વિદ્યુત પ્રવાહ I કહેવામાં આવે છે. I કહે છે. બોલો તમારા મતે આ જે સૂત્ર છે I, તે I શું હશે? I બરાબર Q by T. અને આ તમે લોકો 10મા ધોરણમાં બી ભણી ચૂકેલા છો. આ કોઈ નવીન, મેં એવું નથી કે મેં તમને પહેલા જ દિવસે બહુ વિશેષ જ્ઞાન આપી દીધું હોય. તો આ થઈ ગયા I બરાબર Q by T. એ તમારા પ્રવાહની વ્યાખ્યા કહે છે. હવે આપણે આની અંદર બેટા બે પ્રવાહ અલગ અલગ જોવાના હોય છે. એક છે સરેરાશ પ્રવાહ કોને કહેવાય અને એક છે તાત્કાલિન પ્રવાહ કોને કહેવાય. જે રીતે તમે ધોરણ 11 યાદ કરશો તો ધોરણ 11ના ગતિના ચેપ્ટરમાં તમે સરેરાશ વેગ શીખતા હતા અને તાત્કાલિન વેગ પણ શીખતા હતા. તો એ જ રીતે હવે આપણે સરેરાશ પ્રવાહ કોને કહેવાય અને તાત્કાલિન પ્રવાહ કોને કહેવાય તેની ચર્ચા કરીએ. તો લખો, ધારો કે T, કોઈ એક સમય લઈ લઈએ T અને T પ્લસ ડેલ્ટા T. ધારો કે T અને T પ્લસ ડેલ્ટા T વચ્ચેના સમય અંતરાલમાં અથવા વચ્ચેના સમયગાળામાં, એક જ મિનિટ, વચ્ચેના સમયગાળામાં, એક મિનિટ બેટા ચાલુ રાખજો, વચ્ચેના સમયગાળામાં, તો ધારો કે T અને T પ્લસ ડેલ્ટા T વચ્ચેના સમયગાળામાં કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q હોય તો બોલો સરેરાશ પ્રવાહનું સૂત્ર શું બનશે? તો બેટા તમે સમય જુઓ, સમય ક્યાંથી ક્યાં લીધો? યસ, સમય શું લીધો તમે? T અને T પ્લસ ડેલ્ટા T. એટલે વધારાનો સમય કેટલો થયો? વધારાનો સમય તો ડેલ્ટા T જ થયો ને. તો આ ડેલ્ટા T સમયમાં કોઈ આડછેદમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થઈ ગયો? ડેલ્ટા Q. તો બોલો રચાતો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જશે? બોલ દિયા. યસ, તો I બરાબર લખાશે બેટા ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T. અને આ સરેરાશ પ્રવાહને તમને ખબર છે આ રીતે કૌંસમાં મૂકવો પડે, કારણ કે આ સરેરાશની નિશાની છે. આ રીતે થાય. અને બોલો આ જ પ્રવાહને હવે મારે તાત્કાલિન પ્રવાહ બનાવવો હોય તો તમે 11માં શું કરતા હતા? dq બાય, અરે ભાઈ dq બાય dt તો તમારી વાત સાચી, પણ સરેરાશ પદને તાત્કાલિન પદમાં રૂપાંતર કરવું હોય તો તમારે ડેલ્ટા ટીને શૂન્યને અનુલક્ષી તેવું કરવું પડે. તો જો ડેલ્ટા ટી શૂન્યને અનુલક્ષે, જો ડેલ્ટા ટી એ શૂન્યને અનુલક્ષે તો બોલો પ્રવાહ શું થઈ જાય? તો મળતો તાત્કાલિન પ્રવાહ, તો મળતા પ્રવાહને કયો પ્રવાહ કહેવાશે બેટા? તો તેને તાત્કાલિન પ્રવાહ કહે છે. તેને તાત્કાલિન પ્રવાહ કહે છે. તો આની અંદર તમે લિમિટ આપી દો. તો જો તમે લિમિટ આપી દેશો તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો આપણો જે આ પ્રવાહ જે છે, જે સરેરાશ પ્રવાહ, એ સરેરાશ પ્રવાહ કયા પ્રવાહમાં પરિણમશે? તો તે થઈ જશે બેટા dq છેદમાં dt. તો આને કહેવામાં આવે તાત્કાલિન પ્રવાહ I. અને તાત્કાલિન પ્રવાહની અંદર તમારે આવો કૌંસ નથી મૂકવાનો. આ જે કૌંસ છે તે સરેરાશ પ્રવાહનું સૂચન કરે છે. તાત્કાલિક પ્રવાહને ખાલી I વડે દર્શાવાય. તો તાત્કાલિન પ્રવાહનો મતલબ કોઈ એક પર્ટિક્યુલર ક્ષણનો પ્રવાહ, જ્યારે સરેરાશ પ્રવાહનો મતલબ કોઈ સમયગાળા પરનો પ્રવાહ. તમને કોઈ કહે 0 સેકન્ડથી લઈને 10 સેકન્ડ સુધીમાં કેટલો પ્રવાહ વહે છે, તો બોલો કયો પ્રવાહ કહેવાય? સરેરાશ. અને તમને કોઈ કહે કે 5મી સેકન્ડે, t બરાબર 5મી સેકન્ડે કેટલો પ્રવાહ વહે છે, તો તે કયો પ્રવાહ કહેવાય?
તો તેને તાત્કાલિન પ્રવાહ કહેવામાં આવે છે. એને તાત્કાલિન પ્રવાહ કહેવાય. બહુ બેઝિક માહિતી છે બેટા, દરેક વિદ્યાર્થીને ખબર છે. પ્રવાહના એકમની વાત કરી લઈએ. શું છે પ્રવાહનું એકમ જોઈ લઈએ. તો પ્રવાહનું એકમ તમને લોકોને ખબર જ હશે. શું થશે બોલો? પ્રવાહનું એકમ. યસ, પ્રવાહનો એકમ. તો પ્રવાહ શું છે? પ્રવાહ છે ક્યુ છેદમાં ટી, ક્યુ બાય ટી. એટલે ઉપર આવશે કુલંબ, નીચે આવશે સેકન્ડ, અને કુલંબ પ્રતિ સેકન્ડને શું કહેવામાં આવે છે? એમ્પિયર. એ વડે દર્શાવવામાં આવે છે. તો એને જો આપણે ગુજરાતીમાં લખીએ તો વધુ સારું, કારણ કે આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છીએ. ઉપર કુલંબ આવે, નીચે સેકન્ડ, અને એને કહેવામાં આવે છે બેટા એમ્પિયર. તો એમ્પિયર એ વૈજ્ઞાનિકનું નામ છે, અને પ્રવાહ જે છે તે એમ્પિયર એકમમાં મપાશે. પ્રવાહ હંમેશા એમ્પિયર એકમમાં મપાશે. તો વિદ્યુત પ્રવાહ એ કઈ રાશિ છે બોલો? કોણ કહેશે? તો વિદ્યુત પ્રવાહ એ અદિશ, અદિશ છે ભાઈ, અદિશ રાશિ છે. મને ખબર છે કે તમે વિદ્યુત પ્રવાહને સદિશ રાશિ કેમ કીધી? કારણ કે સર વિદ્યુત પ્રવાહ તો એક ચોક્કસ દિશામાં વહે ને. પ્રવાહની તો દિશા હોય કે ન હોય? તો બેટા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ હોય, વિદ્યુત પ્રવાહની દિશા પણ હોય, છતાં તે અદિશ રાશિ છે. એનું કારણ શું છે? કે વિદ્યુત પ્રવાહના જે સરવાળા છે તે સદિશોના સરવાળાના નિયમનું પાલન નથી કરતા. એટલે આ કઈ રાશિ છે? આને અદિશ રાશિ કહેવામાં આવે છે. એક્સ્ટ્રામાં સમજાવું છું, પરીક્ષામાં લખવું નહીં. માની લો આ રીતે બે તાર છે અને અહીંથી પ્રવાહ જઈ રહ્યો છે. અહીંયા પ્રવાહ આવે છે 3 એમ્પિયર, આ તારમાં પ્રવાહ આવે છે 5 એમ્પિયર. તો બોલો આ તારમાં કેટલો હશે? 8 એમ્પિયર. અને આ બંને તાર વચ્ચેનો ખૂણો દાખલા તરીકે 30 ડિગ્રી છે. તો હવે મને એક વસ્તુનો જવાબ આપો. જો પ્રવાહ સદિશ રાશિ હોત અને અહીંયા ખૂણો હું 60 કરું, તો બેટા બે સદિશો વચ્ચેનો ખૂણો બદલાય તો બોલો તેમનો સરવાળો તેનો તે જ આવે કે તેનો જવાબ બદલાઈ જાય? બદલાઈ જાય. આપણને ખબર છે ને બે સદિશોનું પરિણામી શોધવાનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા 2ab cos થીટા. તો જો થીટા બદલાય તો જવાબ બદલાઈ જાય ને. પણ છતાં પણ આપણે શું જોઈએ છે કે અહીંયા જો પ્રવાહ 3 એમ્પિયર જતો હોય ને અહીંયા પ્રવાહ 5 એમ્પિયર જતો હોય તો હજુ પણ આપણને આ તારમાં કેટલો પ્રવાહ મળે છે? 8 એમ્પિયર જ મળે છે. તો ટૂંકમાં સદિશોના જે વિદ્યુત પ્રવાહનો જે સરવાળો છે તે સદિશોના સરવાળાના નિયમનું પાલન નથી કરતા. એટલે તે કેવી રાશિ છે બેટા? અદિશ રાશિ છે. તો પરીક્ષામાં આ બધા નાના નાના એમસીક્યુ પૂછે, એકમ પૂછે, કેવી રાશિ છે તે પૂછે, તો તેનો જવાબ તમે લોકો શું લખશો બોલો? કેવી રાશિ છે? અદિશ. અચ્છા, હવે આપણે આ પ્રવાહની થોડી બીજી વાત કરીએ. આટલું ક્લિયર છે, લખાઈ ગયું છે, તો હું સાફ કરી દઉં બેટા. બોલો. યસ, આ બધું પ્રસ્તાવના છે. તમને શું લાગે પરીક્ષામાં તમને એવું પૂછશે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખો? ભાઈ ધોરણ 12 બોર્ડની પરીક્ષા છે, પણ આ બધું જો હું તમને લોકોને ભણાવું નહીં તો તમને બેઝિક નોલેજ ન મળે તો તમને મજા ના આવે શીખવાની. એટલે શીખવું બેટા બધું જરૂરી છે, શીખવું તો પડશે. પ્રસ્તાવના હંમેશા તમને ચેપ્ટરની અંદર આપણે શું કરવાના છીએ તેનો ખ્યાલ પહેલાં આપી દે. અચ્છા, શું કહેતો હતો હું તમને લોકોને? યસ, તો આ જે વિદ્યુત પ્રવાહ છે તે વાહકમાં વહે છે. તો વાહકની અંદર તમને લોકોને ખબર છે કે વાહકની અંદર મુક્ત કોણ હોય? કોને ખબર છે? કોઈ પણ ઇલેક્ટ્રોન. અને જે પેલા ધન આયનો હોય, ધન આયનો, કારણ કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો બેટા જો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે પરમાણુ ધન આયનમાં પરિણમે છે. અને એ પરમાણુના જે ધન આયનો છે તે પોતાના લેટિસ બિંદુ પર ફિક્સ હોય, તે ગતિ ન કરી શકે. તે ખાલી ઓરડાના તાપમાને પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ખાલી દોલનો જ કરે. જ્યારે ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન વાહકની અંદર મુક્ત હોય તો તે ઓરડાના તાપમાને વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો બોલો કોની ગતિથી પ્રવાહ રચાય? ઇલેક્ટ્રોનની ગતિથી પ્રવાહ રચાય. બધાને ખબર છે, બેઝિક નોલેજ છે કે સર વાહકની અંદર ઇલેક્ટ્રોન મુક્ત છે અને ઇલેક્ટ્રોન જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જાય છે તો તેની ગતિથી જ પ્રવાહ રચાય છે.
પણ છતાં પણ આપણે તે વાસ્તવિક પ્રવાહથી ફિઝિક્સ ન ભણતા રૈવાજિક પ્રવાહથી ફિઝિક્સ ભણીએ છીએ. અને રૈવાજિક પ્રવાહ એવું કહેવામાં માંગે છે કે રૈવાજિક પ્રવાહ બોલો કયા વીજભારની ગતિને કહેવામાં આવેલો હશે? યસ. તો રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધન વીજભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. પણ બોલો આ વાસ્તવિકતા છે કે આ વિધાન ખોટું છે? ભાઈ ધન વીજભાર મુક્ત હોય કે ઇલેક્ટ્રોન મુક્ત હોય વાહકની અંદર? ઇલેક્ટ્રોન. પણ છતાં આપણે ધન વીજભારની ગતિની દિશામાં પ્રવાહ લઈને ચાલીએ છીએ, કારણ કે વર્ષો પહેલા જ્યારે સ્ટડી ડેવલપ નથી થઈ ત્યારે વૈજ્ઞાનિક લોકોએ એક ધારણા લેવી પડી કે ચલો કોઈ એકની ગતિને આપણે પ્રવાહ કહી દઈએ, અને ત્યારથી જે રિવાજ પડી ગયો છે એટલે રૈવાજિક રીતે આપણે વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વીજભારની ગતિની દિશામાં લઈએ છીએ. તો આપણી પાસે જો બેટા કોઈ વાહક હોય, આ રીતે આપણી પાસે કોઈ વાહક તાર છે, જોઈ લો, અને આ વાહક તારની અંદર ધન વીજભારની ગતિ આ તરફ છે, જે આપણને ખબર છે નથી, પણ રૈવાજિક રીતે માનવું પડશે. તો જો ધન વીજભારની ગતિ આ તરફ હોય તો બેટા પ્રવાહની દિશા એ જ લેવાની. તો બોલો ધન વીજભારની ગતિ જો આ તરફ હોય તો ઇલેક્ટ્રોનની ગતિ કઈ તરફ હશે? તે જ દિશામાં હશે કે એની વિરુદ્ધ દિશામાં હશે? તો ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની ગતિ તેની વિરુદ્ધ દિશામાં હશે. જે વાસ્તવિકતા છે ભાઈ, જે વાસ્તવિકતા છે કે વાહકની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિથી પ્રવાહ રચાય, પણ આપણે રૈવાજિક પ્રવાહથી ફિઝિક્સ ભણીશું તો આપણે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં જ પ્રવાહ લઈ જઈશું. આ વસ્તુ તમે ભૂલતા નહીં તો આખા વિદ્યુત પ્રવાહમાં તમે જ કન્ફ્યુઝ રહેશો કે સર પ્રવાહ તો ઇલેક્ટ્રોનના લીધે રચાય, તો તમે આ દિશામાં પ્રવાહ કેમ રચ્યો? કારણ કે આપણે રૈવાજિક પ્રવાહથી અભ્યાસ કરતા હોઈએ છીએ. બોલો ક્લિયર થઈ ગયું કે નહીં? બોલો. તો એક લાઈન લખીએ કે રૈવાજિક પ્રવાહ એ ઇલેક્ટ્રોનની ગતિની, બોલો કઈ દિશામાં? યસ, વિરુદ્ધ દિશામાં રચાય છે. અને એ જ આપણી સ્ટડી માટે વાસ્તવિક પ્રવાહ માનવામાં આવશે, પણ ખરેખર એવું છે નહીં. પણ રૈવાજિક પ્રવાહની દિશા આપણે આખા ચેપ્ટરની અંદર માનીશું. ક્લિયર થઈ ગયું છે? તો આપણે આગળ જઈએ. યસ. હવે આપણે વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા મારે આપવી છે, તો આટલો ભાગ હું કાઢી નાખું છું. તો આખા પ્રકરણમાં હવે તમે લોકો મને પૂછતા નહીં કે સર પ્રવાહ કઈ દિશામાં લેવાનો? તો પ્રવાહ જે દિશામાં ઇલેક્ટ્રોન જતા હોય ને એની વિરુદ્ધ દિશામાં લેવાનો. ઇલેક્ટ્રોન આમ જાય છે તો પ્રવાહ આપણે આમ લઈશું, ઇલેક્ટ્રોન આમ જાય છે તો પ્રવાહ આમ લઈશું, ઇલેક્ટ્રોન ઉપર જાય છે તો પ્રવાહ નીચે લઈશું, ઇલેક્ટ્રોન નીચે જાય છે તો પ્રવાહ ઉપર લઈશું. અને એ પ્રવાહ કયો પ્રવાહ હશે? રૈવાજિક પ્રવાહ હશે. ચાલો હવે આપણે વિદ્યુત પ્રવાહ એટલે કે 1 એમ્પિયરની વ્યાખ્યા આપીએ. 1 એમ્પિયરની વ્યાખ્યા. 1 એમ્પિયરની વ્યાખ્યા તમારામાંથી કોઈ 1 એમ્પિયરની વ્યાખ્યા આપી શકે? ક્યા વાત. માની લો આ વાહકનું કોઈ આડછેદ છે, આ વાહકનું કોઈ આડછેદ છે, અને આ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો નીકળી જાય. તો જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો નીકળી જાય તો બોલો ત્યાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો માનવામાં આવશે? 1 એમ્પિયર માનવામાં આવશે. તો લખો, જો કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં, બોલો 1 સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય? યસ, 1 સેકન્ડમાં પસાર થતો
વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોવો જોઈએ? 1 કુલમ. અને તમને ખબર છે 1 કુલમમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? પહેલા ચેપ્ટરમાં આવ્યું હતું 6.25 ગુણ્યા ઇલેક્ટ્રોન્સ. આનો મતલબ કોઈ આડછેદમાંથી આટલા ઇલેક્ટ્રોન્સ નીકળી જાય એટલે 1 કુલમ. માઇક બંધ કરો ભાઈ, માઇક બંધ કરો. વહેતો 1 કુલમ હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. માટે 1 એમ્પિયર તે 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારના વહનથી રચાતો પ્રવાહ છે. બોલો બેટા, ક્લિયર થઈ ગયું છે? ચલો જોઈ લો એકવાર બધા શું લખ્યું તમે લોકોએ ચોપડામાં. તો બેટા 1 એમ્પિયર જે છે તે 1 એમ્પિયર તે પ્રેક્ટિકલી બહુ જ મોટો એકમ કહેવાય. 1 એમ્પિયર એટલે બહુ જ મોટો એકમ કહેવાય. તો આપણે પ્રવાહના નાના એકમો તરીકે પ્રવાહના નાના એકમોની વાત કરીએ તો તેની અંદર બેટા માઇક્રો એમ્પિયર. બોલો 1 માઇક્રો એમ્પિયર એટલે? તો 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 એમ્પિયર કહેવાય. બોલો 1 નેનો એમ્પિયર કેટલા કહેવાય? 10⁻9. યસ, તો 1 નેનો એમ્પિયર એટલે 10⁻9 એમ્પિયર કહેવાય. તો વાસ્તવિકતામાં એમ્પિયર જે છે તે પ્રેક્ટિકલી બહુ મોટો એકમ છે. એટલે આપણે ઘર વપરાશમાં આ જે એમ્પિયરની જગ્યાએ માઇક્રો એમ્પિયર અને મિલી એમ્પિયર, વધુમાં વધુ મિલી એમ્પિયર સુધી, આપણે લેબની અંદર પણ મિલી એમ્પિયર સુધીની ગણતરી કરીએ છીએ. 10⁻3 એમ્પિયર. અચ્છા, તમારામાંથી એવું ખબર છે કોઈને કે પરિપથમાં જે પ્રવાહ વહે તે પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય? ગેલ્વેનોમીટર તો ઠીક, પણ ગેલ્વેનોમીટર છે ને, ગેલ્વેનોમીટર ના, વોલ્ટમીટર નહીં. ગેલ્વેનોમીટર તમને માઇક્રો એમ્પિયર સુધીનો, હા, એમીટર. ગેલ્વેનોમીટર તમને માઇક્રો એમ્પિયર સુધીનો પ્રવાહ માપી આપશે, જે બહુ જ નાનો છે. પણ જો તમારે મોટો એકમ માપવો હોય, માઇક્રો કરતાં મિલી મોટો કહેવાય, તો મોટો એકમ માપવા માટે તમારે એમીટરનો ઉપયોગ કરવો પડે. તો પરિપથમાં વહેતો પ્રવાહ માટે જે સાધન વપરાય માપવા માટે તે એમીટર વપરાય. અને પ્રવાહ માપવા માટે જ્યાં એમીટર વપરાય તે પરિપથમાં હંમેશા શ્રેણીમાં લગાડવામાં આવે. યાદ રાખજો. તમે બોલો છો વોલ્ટમીટર. વોલ્ટમીટર તો બેટા વોલ્ટેજ માપે, અને વોલ્ટેજ માપવા માટે જે સાધન વપરાય વોલ્ટમીટર તે પરિપથમાં સમાંતરમાં લગાડવામાં આવે. જ્યારે એમીટર હંમેશા કઈ રીતે લગાડવામાં આવે? એમીટર તો સાધનનું નામ તમને કોઈ કહે તો સાધનનું નામ એમીટર યાદ રાખવાનું. અને તેનું જોડાણ હંમેશા શ્રેણીમાં થાય છે. તો જ્યારે વોલ્ટેજની વાત કરીશું ત્યારે વોલ્ટમીટરની ચર્ચા કરીશું. ચલો આગળ વધી જઈએ. ક્લિયર છે? યસ. નવો ટોપિક જોઈએ. ઉતાવળ ખાસ કોઈ કરવાની જરૂર નથી. શાંતિથી એક એક ટોપિક, બે ત્રણ ટોપિક આપણે ભણવાના છે, અને પછી એનું વ્યવસ્થિત રીતે તમારે એનું વાંચન કરવાનું છે. લખો, ધાતુઓમાં અથવા કોઈ પણ ઘન વાહક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેમ પ્રવાહ મળતો નથી? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મળતો પ્રવાહ શૂન્ય હોય છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. તો કોઈ પણ વાહક તાર હોય, એ વાહક તારમાં જો વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો આપણને પ્રવાહ પણ મળતો નથી, શૂન્ય મળે છે. આ વિધાન ખાલી સમજવા માટે સમજવાનું છે. બાકી તમારે પરીક્ષા લક્ષી આ ટોપિક નથી. પરીક્ષામાં કોઈ કાળે નહીં પૂછાય. તો તમે લોકો પણ લખો તો એનસીઈઆરટીની કોઈ લાઈનથી લાઈન લખવાની જરૂર નથી, કારણ કે આ એક જ્ઞાન આધારિત ટોપિક છે. થોડુંક 2-4 વાક્યોમાં સમજી જવાનું છે.
માની લો બેટા આપણી પાસે આ કોઈ વાહક તાર છે, આ વાહક તાર છે. આ વાહક તારની અંદર બે વસ્તુઓ હંમેશા ફિક્સ રાખજો. ધન આયનો પોતાના લેટિસ બિંદુઓ પર ફિક્સ હોય, જે ક્યારેય હલે નહીં, ખાલી દોલિત થાય પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ. અને તેમની વચ્ચેના અવકાશમાં બોલો ઇલેક્ટ્રોન શું કરતા હોય? ગતિ કરતા હોય. કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત હોય છે ભાઈ. પણ ધન આયનો પોતાના લેટિસ બિંદુઓ પર ફિક્સ હોય છે. હવે શું થાય? મેં ઉપર શું લખેલું છે કે જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી એટલે બાહ્ય બેટરીનું જોડાણ કરેલું નથી. યાદ રાખજો, આ ભાષાની અંદર ફિઝિક્સ તમને ટ્વિસ્ટ કરી નાખશે. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, તો બેટા તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, આનો મતલબ બાહ્ય બેટરીનું જોડાણ નથી. જો તમે આ તારની સાથે બાહ્ય બેટરીનું જોડાણ કરી દો તો બેટા તમને ખબર છે, જો તમે બેટરીનું જોડાણ કરો તો બેટરીનો એક છેડો ધન આવે, એક છેડો ઋણ આવે. તો ધનથી ઋણ તરફ આપણે પહેલા ચેપ્ટરમાં જ ભણ્યા છીએ. બોલો ધનથી ઋણ તરફ શું ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. પણ અહીંયા તો આપણે વિદ્યુત ક્ષેત્ર પેદા કરવાનું જ નથી, ગેરહાજર છે. આનો મતલબ કોઈ પણ પ્રકારની બાહ્ય બેટરી જોડેલી નથી. હવે બાહ્ય બેટરીનું જો જોડાણ ન હોય, ટૂંકમાં લખીએ બાહ્ય બેટરીનું જોડાણ, બાહ્ય બેટરીનું બોલો જોડાણ ન હોય તો ઇલેક્ટ્રોન અહીંયા તમને લોકોને કેવી ગતિ કરતા દેખાય છે? બાહ્ય બેટરીનું જોડાણ ન હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ તારની અંદર 0 હોય. બોલો અહીં ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? સીધી રેખામાં કે અસ્તવ્યસ્ત? યસ, અહીં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને આ ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે તે સીધી વસ્તુ છે, તે બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાશે. તો ઇલેક્ટ્રોનની અથડામણ થાય અને સાથે સાથે બોલો ઇલેક્ટ્રોન બીજા કોની સાથે અથડાય? તો ધન આયનો સાથે. ધન વીજભાર ન બોલાય, ધન આયનો બોલાય. ઇલેક્ટ્રોન ધન આયનોની અથડામણ થાય. તો ઇલેક્ટ્રોનની અથડામણો અને ઇલેક્ટ્રોન ધન આયનોની અથડામણો કન્ટિન્યુઅસ ચાલુ જ હોય, ઠા 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 અથડાતા જ હોય ઓરડાના તાપમાને. તો જો તમે આ વાહકનો કોઈ પણ એક આડછેદ પસંદ કરી લો, આ રીતે ગમે તે એક વચ્ચે આડછેદ પસંદ કરી લો, હા, તો બેટા આ આડછેદમાંથી કોઈ સમયે જેટલા ઇલેક્ટ્રોન આ તરફ જાય, બોલો તેટલા જ ઇલેક્ટ્રોન આ આડછેદને ઓળંગીને જમણી તરફ પણ જતા હોય. તો એક આડછેદમાંથી જેટલા ઇલેક્ટ્રોન ડાબી તરફ જાય તેટલા જ ઇલેક્ટ્રોન જમણી તરફ આવે છે. જેટલા આમ જાય એટલા જ આમ જાય. તો આડછેદને ઓળંગીને ડાબી તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને જમણી તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. તો એ બંનેના લીધે રચાતો પ્રવાહ બોલો એકબીજાની અસર શું કરી દે? નાબૂદ કરી દે. નાબૂદ કરી દે. યસ, એકબીજાની અસર નાબૂદ કરી દે. તો અહીંયા શું થાય છે કે કોઈ એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ જાય છે. તો એક લાઈન લખું, કોઈ એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક્ઝેક્ટલી કોના બરાબર હોય? તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા, તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી થઈ જાય. અને આ થવાનું કારણ તમને કહું, આ થવાનું કારણ અસ્તવ્યસ્ત ગતિ છે. અને અસ્તવ્યસ્ત ગતિ થવાનું કારણ કહું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર નથી.
વિદ્યુત ક્ષેત્ર નથી તો એ ઇલેક્ટ્રોન પર કોઈ બળ જ નહીં લગાડે. અને વિદ્યુત ક્ષેત્ર કેમ નથી? કારણ કે બાહ્ય બેટરીનું જોડાણ નથી. તો જો બાહ્ય બેટરી ન હોય તો વિદ્યુત ક્ષેત્ર 0. વિદ્યુત ક્ષેત્ર 0 તો ઇલેક્ટ્રોન પર બળ જ ન લાગે, તો ઇલેક્ટ્રોન પોતાની મરજી મુજબ ગતિ કરે, ને પોતાની મરજી મુજબ ગતિ એટલે અસ્તવ્યસ્ત ગતિ. આ ગતિ કરતા કરતા તે પોતાના ભાઈ સાથે પણ અથડાશે અને બીજા ધન આયનો સાથે બી અથડાય. તો વાહકના કોઈ આડછેદમાંથી એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ જાય છે. આ કારણના લીધે આથી બોલો અહીંયા રચાતો પ્રવાહ કેટલો થઈ જાય છે? 0 થાય છે. તો આ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. તમારા હાથની અંદર હું એક ધાતુનો ટુકડો આપી દઉં, લો બેટા કોપર વાયર, અને એની સાથે કોઈ બેટરીનું જોડાણ ન કર્યું હોય તો શું તમને વાયરમાં કરંટ લાગે છે? કદી નથી લાગતો. તમે જે પેલા તાર ઉપર કપડાં સૂકવો છો એને તમે ટચ થઈ જાઓ છો, તમને કરંટ લાગે છે? નથી લાગતો. તાર લોખંડનો છે, લોખંડની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ એ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે પ્રવાહ રચાતો નથી ને એટલે તમને ઝટકો લાગતો નથી. પણ હમણાં એ જ તાર જોડે હું હાઈ વોલ્ટેજ બેટરી જોડ દઉં ને તમને અડવાન કહું તો ઊભા ઊભા માઇકલ જેક્શન થઈ જાઓ. તમે ત્યાં ઊભા ઊભા ડાન્સ કરવાનું ચાલુ કરી દો, કપડાએ હલે ને તમે હલો જોડે જોડે. એટલે જ્યાં સુધી તમે બાહ્ય બેટરીનું જોડાણ નહીં કરો, જ્યાં સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પેદા નહીં કરો, ત્યાં લગીના અસ્તવ્યસ્તતાના કારણે ક્યારેય પ્રવાહ રચાશે નહીં. મને એવું લાગે છે તમને લોકોને ખબર પડી ગઈ છે. બોલો ક્લિયર? ચલો હવે વિદ્યુત ક્ષેત્રની હાજરી લઈએ. શું થાય જોઈએ? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મળતા પ્રવાહની ચર્ચા. ભાઈ તમને લોકોને ખબર પડે છે કે નહીં પડતી? યસ. જ્યારે આપણે તમને લોકોને સ્કૂલની અંદર આ ચેપ્ટર સ્ટાર્ટ થઈ જ ગયું હશે, ચાલુ કરી દીધું છે તમારે? ચાલુ થઈ ગયું છે સ્કૂલમાં? તો આ બધી વસ્તુઓ તમને લોકોને શીખવાડી જ હશે, કદાચ તમને લોકોને આ બધું કીધું જ હશે. આપણે જો કે અહીંયા એનસીઈઆરટીની લાઇન ટુ લાઇન એક્સપ્લેન કરીશું. માઇક બંધ કરો ભાઈ, માઇક ચાલુ છે કોઈનું? નહીં તો હું માઇક બંધ કરી દો. ભવ્ય પટેલ માઇક બંધ કરો. માઇક ઉપર કંટ્રોલ રાખજો ભાઈ વધારે. બિલકુલ અલગ બનાવવાનો, મસ્ત મજાનો વ્હાઈટ પેજ વાળો, કંજૂસી ના કરતા ચોપડો બનાવવાનો. તો જો આ બેટરી વગર તારની હાલત જોઈ લો, અને હવે બેટરી લગાડીએ, જોઈ લો. બેટરી લગાડીએ, આ લગાડી બેટરી, ટન ટણ ટણ લાગી ગઈ બેટરી. હવે બેટરીનો આ ધન છેડો છે, તો જો આ બેટરીનો ધન છેડો છે તો આ છેડો ધન સ્થિતિમાં આવે, અને આ બેટરીનો ઋણ છેડો છે તો આ ઋણ સ્થિતિમાં આવે. અને આની અંદર તમને લોકોને ખબર જ છે પેલા ધન આયનો પોતાના લેટિસ બિંદુ પર ફિક્સ હોય જ, અને વચ્ચે ઇલેક્ટ્રોન બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. પણ હવે શું થાય? હવે તમને લોકોને ખબર છે બેટા, આ ધનથી ઋણ તરફ શું ઉત્પન્ન થશે? બોલો, કોણ કહેશે? ધનથી ઋણ તરફ ઇલેક્ટ્રોન ઉત્પન્ન ના થાય, વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન થાય. પહેલું ચેપ્ટર યાર. ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નીકળે અને ઋણ તરફ જાય. શીખવાડેલું તો છે, કેમ આવું કરો છો યાર? આવું ના કરશો તો ધનથી ઋણ તરફ બેટા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આ વાહકની અંદર જે પેલા ઇલેક્ટ્રોન અહીં તહીં ફાફા મારતા હતા, દોડતા હતા, તો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર છે. અને બોલો, આ ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે? યસ. કારણ કે પ્રથમ ચેપ્ટર યાદ કરો. પહેલા ચેપ્ટરમાં મેં તમને પેલા ડાયપોલના કિસ્સાથી પણ શીખવાડ્યું હતું. આ ડાયપોલ છે, તો ડાયપોલ પર આ ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે QE, અને અહીંયા માઇનસ Q પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે માઇનસ QE. તો જો આ ઋણ વીજભાર છે તો એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો પહેલા બેટરી વગર ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતા હતા? અસ્તવ્યસ્ત, પોતાનું મન ફાવે ત્યાં જતા હતા. પણ હવે એમની મરજી છીનવાઈ ગઈ. કેમ? કારણ કે હવે એ ઇલેક્ટ્રોન પર વોચ કરનારું, બળ લગાડનારું વિદ્યુત ક્ષેત્ર પેદા થઈ ગયું.
અને તે વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોન જે છે બોલો કઈ દિશામાં ધકેલાઈ જશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો આ જે ઇલેક્ટ્રોન છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધકેલાઈ જશે. તો બોલો હવે જો હું અહીંયા કોઈ આડછેદ પસંદ કરું તો બોલો હવે આ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન એક જ દિશાના હશે કે બંને દિશાના હશે? હવે એક જ દિશામાં જાય. હવે ઇલેક્ટ્રોનની મરજી નહીં ચાલે. જ્યાં સુધી બેટરી ન હતી ત્યાં સુધી 10 લાખ ઇલેક્ટ્રોન આમ જાય તો 10 લાખ ઇલેક્ટ્રોન આમ જાય એટલે પ્રવાહ 0 થઈ જતો હતો. પણ હવે બેટરીના લીધે વિદ્યુત ક્ષેત્ર પેદા થયું. આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર આ તરફ બળ લગાડે એટલે બધા ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા આ તરફ આવે, એક જ દિશામાં ગતિ કરે અને એક જ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિ થવાથી શું રચાય? શું રચાય? યસ, એક જ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિ થવાથી તારમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે આ જ વસ્તુને તમે બુકમાં જોશો ને તો અડધું પેજ ભરીને સમજાવેલું છે, પણ ભાઈ એ ભાષા એટલી બધી આપણા મગજમાં ઉતારવાની જરૂર નથી, કારણ કે આ પરીક્ષાલક્ષી ટોપિક નથી, આ ખાલી જ્ઞાન મેળવવાનો ટોપિક છે. તમે લોકો બોર્ડની પરીક્ષાની જ્યાં લગીને પેટર્ન નહીં સમજો ને ત્યાં લગીને તમને એવું જ લાગશે કે હું આ લાઈને ગોખી નાખું ને પેલી લાઈને ગોખી નાખું. એવું નથી કરવાનું. ઘણા બધા એવા ટોપિક છે કે જે ખાલી તમારે જ્ઞાન માટે શીખવાના છે. તેમાં લાઈન ટુ લાઈન વાંચવા ગયા તો કદી તમને વિષય નહીં આવડે, કદી સ્કોર નહીં કરી શકો, કદી નહીં થાય. બધું તૈયાર ના કરાય. સ્માર્ટ વર્ક કરો, હાર્ડ વર્ક ના કરો, સ્માર્ટ વર્ક કરો. હવે તમે લોકો મને કહો કે ઇલેક્ટ્રોન જો બેટા આ તરફ આવે છે તો પ્રવાહ કઈ તરફ રચાય છે? યસ, કારણ કે મેં તમને લોકોને પહેલા જ બૂમો પાડી પાડીને કહી દીધું કે આપણે વિદ્યુત પ્રવાહ રૈવાજિક પ્રવાહને માનીને ચાલીશું. અને રૈવાજિક પ્રવાહ જે છે તે ઇલેક્ટ્રોનની ગતિની કઈ દિશામાં રચાય? વિરુદ્ધ. તો આ દિશામાં બેટા રચે રૈવાજિક પ્રવાહ I, આ દિશામાં રચાશે. એટલે તમે લોકો 10મું ધોરણ યાદ કરો, તમારું નાનપણ યાદ કરો, બાળપણ યાદ કરો. તમને 10મામાં શું શીખવાડવામાં આવ્યું છે કે બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળે. જો આ ધન છેડામાંથી પ્રવાહ નીકળે આ રીતે, જો જાય છે ને એ દિશામાં જોઈ લો, અને ઋણ છેડા તરફ આવે છે. તો તમને 10મામાં આવું શીખવાડવામાં આવેલું છે. શું આ તમે સાચું શીખ્યા છો, ખોટું શીખ્યા છો? બોલો તો. ખોટું. આવું થોડી છે ભાઈ. ધન વીજભારની ગતિથી પ્રવાહ રચાય કે ઇલેક્ટ્રોનની ગતિથી પ્રવાહ રચાય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? જુઓ, ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, આમ. હા, ઇલેક્ટ્રોનની ગતિની દિશા આ છે, પણ આપણે તેને પ્રવાહ નથી માનતા. આપણે રૈવાજિક પ્રવાહથી આખું ફિઝિક્સ ભણીએ છીએ. એટલે આપણે વાસ્તવિકતા જે છે એનાથી અજાણ થઈ બીજું જ ફિઝિક્સ ભણીએ છીએ, જે વર્ષોથી ચાલે છે જ હું તમને ભણાવું છું. તો રૈવાજિક પ્રવાહ બેટરીના ધનથી ઋણ તરફ જાય છે. જે 10મામાં શીખેલા છો એ જ 12મામાં શીખવાનું છે, અને એ જ તમે આગળ કોલેજ લેવલે ફિઝિક્સ ભણશો તો એમાં બી પ્રવાહ બેટરીના ધનમાંથી ઋણ તરફ જ જતો હશે. પણ વાસ્તવિકતામાં ઇલેક્ટ્રોન એ ઋણથી ધન તરફ જતા હોય, એ વાસ્તવિકતા છે. પણ આપણે રૈવાજિક ભણતા હોઈએ છીએ. મને એવું લાગે છે તમને લોકોને આટલું ઇનફ છે, ખબર પડી ગઈ છે? બોલો. અચ્છા, હવે મને એક વસ્તુનો જવાબ આપો. બહુ મસ્ત પ્રશ્ન કરું છું કે જ્યારે વિદ્યુત પ્રવાહ રચાય તો એ જે તાર હોય એ તારમાં વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું પાલન થાય કે ન થાય? વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ એટલે કુલ વિદ્યુત ભાર, અલગ કરેલા વિદ્યુત ભાર, તંત્રનો વિદ્યુત ભારનો જથ્થો અચળ રહે છે. શું આ નિયમનું પાલન વિદ્યુત પ્રવાહના વહનમાં થાય કે ન થાય? બોલો, શું કહો છો તમે? કઈ રીતે થાય બેટા? કઈ રીતે થાય? તો આમાં કેમ ના થાય બેટા? વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમનું પાલન ન થાય, આનો મતલબ તમે એમ કહો છો કે વિદ્યુત ભારનો નાશ થઈ ગયો, યા વચ્ચે એકાએક વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો? એવું નથી. સમજવામાં તમને અઘરું લાગતું હશે, પણ હું તમને કહું. તમે જુઓ, આ છેડામાંથી 5000 ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા. આ છેડામાંથી 5000 ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા, તો તારના 5000 ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા. પણ ધન વીજભાર તો એટલો ને એટલો જ છે. પણ અહીંથી 5000 બહાર નીકળી ગયા તો અહીંથી 5000 શું થઈ જશે? દાખલ થઈ જશે, એન્ટર થઈ જશે. તો આ છેડાથી જેટલા ઇલેક્ટ્રોન નીકળે છે, આ છેડામાંથી એટલા ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય છે.
એટલે એ જે તાર છે એ તારના તારનો તમે કોઈ પણ નાનકડો સરખો ટુકડો લેશો ને તો એ તારના એટલા ટુકડામાં કુલ વિદ્યુત ભાર તો 0 જ હશે. કુલ વિદ્યુત ભાર એટલે જેટલો ધન હશે ને એટલો જ ઋણ હશે. ભલે ઇલેક્ટ્રોન દોડ લગાવતા હોય પણ ઇલેક્ટ્રોન એક છેડામાંથી નીકળી જાય છે બીજા છેડામાંથી દાખલ થઈ જાય છે. એટલે તમે આનો કોઈ પણ એક આડછેદ લઈ લો ને તો એ આડછેદની અંદર ધન વીજભાર ને ઋણ વીજભારનું મૂલ્ય સરખું જ હશે. આ એક બહુ મોટો કોન્સેપ્ટ છે. એટલે યાદ રાખજો, વિદ્યુત પ્રવાહના વહનમાં વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું પાલન તારના દરેક આડછેદમાં થતું જ હોય છે. બોલો બેટા, ક્લિયર? રેડી? આવડશે? ચાલો હવે આપણે જોઈએ એક નાનકડો સરખો નિયમ હું તમને લોકોને શીખવાડું. શું કહેવા માંગે છે જોઈએ. નાનકડો સરખો નિયમ છે. નિયમનું નામ છે ઓહમનો નિયમ. એ પણ તમે લોકો 10મા ધોરણમાં ભણી જ ગયા છો. ઓહમનો નિયમ. એક કલાકનું આપણું રહેશે બરાબર કામ રોજનું, અને બનશે ત્યાં લગીને મેક્સિમમ ભણવાનો પ્રયત્ન કરીશું એટલે જલ્દી સિલેબસ પતે વ્યવસ્થિત રીતે. તો લખો, ઓહમનો નિયમ લખો અને સમજાવો. ઓહમનો નિયમ લખો અને સમજાવો. ઓહમનો નિયમ લખો અને સમજાવો. તો ઓહમનો નિયમ આપ્યો તો કોણે, તમને ખબર છે? કોણે આપ્યો તો? તો લા ભાઈ, યસ, તો ઓહમે જ આપ્યો હશે ને. તો ઈસવીસન 1828માં ભૌતિક શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી બંને બહુ ઓછા હોય ભાઈ આવા. ભૌતિક શાસ્ત્રી પ્લસ ગણિત શાસ્ત્રી. શું નામ હતું બોલો એમનું, વૈજ્ઞાનિકનું નામ? યસ, જ્યોર્જ સાયમને. જ્યોર્જ સાયમન ઓહમે, એનું આખું નામ જ્યોર્જ સાયમન ઓહમે નીચે મુજબ નિયમ આપ્યો. અહીંયા ના આવે. એ નિયમ શું હતું કે ચોક્કસ પરિસ્થિતિમાં એટલે કે અચળ તાપમાને વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તારમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો લખો, અચળ તાપમાને અથવા ચોક્કસ પરિસ્થિતિમાં. ચોક્કસ પરિસ્થિતિ એટલે પરિસ્થિતિ બદલાવી ન જોઈએ. ચોક્કસ પરિસ્થિતિ એક પ્રોપર વર્ડ છે અચળ તાપમાન કરતા. તો ચોક્કસ પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી વહેતા પ્રવાહના શું લખાશે? પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો બોલો, એનું ગાણિતીય સ્વરૂપ શું થશે? વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જે તારના બે છેડા વચ્ચે લાગુ પાડો. કઈ રીતે લાગુ પાડવાનો? બેટરીથી. બેટરી જોડો એટલે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડી જાય. અને એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ તારમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. જો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરો તો પ્રવાહ બમણો થઈ જાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરો તો પ્રવાહ અડધો થઈ જાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 ગણો કરો તો પ્રવાહ 50 ગણો થઈ જાય. એટલે વી ચલે છે આઈ થાય. અને અહીંયા ચલે છે એની નિશાની હટાવીએ તો અચળાંક આવે છે. બોલો, શું આવશે અચળાંક? આર. વી બરાબર આઈ આર અથવા આર આઈ, જ્યાં આર ને શું કહેવાય?
જે અચળાંક અથવા વિદ્યુત અવરોધ કહે છે. સપ્રમાણતાનો અચળાંક તો ગણિતવાળા બોલે, આપણે ફિઝિક્સવાળા છીએ. ફિઝિક્સની અંદર જ્યારે પણ આપણે અચળાંક મૂકીએ છીએ તો તેનું કંઈકનું કંઈક નામ હોય. આપણાનું નામ છે વિદ્યુત અવરોધ કહે છે. માટે V/I આ ગુણોત્તર તમને કોના બરાબર દેખાય છે? જુઓ, R બરાબર દેખાય છે. એકમની વાત કરીએ તો બોલો, વિદ્યુત અવરોધનો એકમ તો અહીંયા V નો એકમ શું થઈ જાય? વોલ્ટ. A નો શું થઈ જાય? I નો શું થઈ જાય? તો વોલ્ટ પ્રતિ એમ્પિયર, જેને વોલ્ટ પ્રતિ એમ્પિયર જેને શું કહેવાય ખબર તમને? ઓહમ કહે છે. ઓહમ. ઓમ. તો વોલ્ટ પ્રતિ એમ્પિયરને ઓહમ કહે છે. એની સંજ્ઞા તમને ખબર છે કેવી છે? તેની સંજ્ઞા ઓમેગા છે. ઊંધો લોટો, લોટો કેવો ઊંધો, આ કેવો લોટો હોય? સીધો. આમાં પાણી આવે અને આ લોટો ઊંધો કર દો તો ઓમ થઈ જાય. હું તમને લોકોને શીખવાડીશ. આને મો કહેવાય, MHO આવશે. અને આને શું કહેવાય? ઓમ. આવશે આવશે, લખશો નહીં. ઊંધો લોટો એટલે ઓમ. તો આ બેટા તમારા ઓમનો નિયમ થઈ ગયો. અચ્છા, આ ઓમના નિયમ પરથી નાના નાના પ્રશ્નો પૂછાય છે. હું બી તમને પૂછી લઉં, પછી આજના લેક્ચરનો અંત ઘોષિત કરીએ. બોલે, વોલ્ટેજ બમણો કરીએ તો અવરોધ કેટલો થાય? બમણો થાય કે અડધો થાય? બોલો ભાઈ, વોલ્ટેજ વધારો તો અવરોધ, અને પ્રવાહ વધારો તો અવરોધ. તો તમે છે ને એક નંબરના ગપોડિયા છો, ગપ્પા મારો છો. અલા ભજીયા જેવા લોકો. તમે વોલ્ટેજ વધારશો તો પ્રવાહ નહીં વધે સામે. તમે વોલ્ટેજ વધારશો તો પ્રવાહ વધશે. વોલ્ટેજ ઘટાડશો તો પ્રવાહ ઘટશે. વોલ્ટેજ બમણો તો પ્રવાહ બમણો. વોલ્ટેજ અડધો તો પ્રવાહ અડધો. તો આ V/I નો ગુણોત્તર તો હંમેશા અચળ જ રહે છે. તો R ની કિંમત જે છે V અને I પર આધાર રાખતી નથી. એક્સ્ટ્રા કરીને લખી લો, ગપ્પા મારો છો બેઠા બેઠા. અહીં R એ V અને I ના મૂલ્ય પર આધારિત નથી. એક્સ્ટ્રા છે, પરીક્ષામાં લખતા નહીં. તો R એ V અને I ના મૂલ્ય પર આધારિત નથી. તમને લોકો મને ખબર જ હતી, તમે તમારું જ ગણિત વાપરવાના છો કે સર આ સામે આવે ને એટલે V વધે તો R વધે. અલા ભજીયા, V વધે તો I એ વધે. તમે વોલ્ટેજનું મૂલ્ય 5 વોલ્ટ છે, પ્રવાહ છે 5 એમ્પિયર, તો અવરોધ કેટલો મળે? 1 ઓમ મળે કે ના મળે? બોલો ભાઈ, મળે કે ના મળે? હવે તમે વોલ્ટેજ બમણું કરી દો, તો વોલ્ટેજ બમણું કરો તો નીચે પ્રવાહ બમણો થાય, તો એ જવાબ તો 1 ઓમ આવવાનો ને કે કેટલો આવવાનો? 1 ઓમ જ આવવાનો. જોઈ લો. એટલે અવરોધનું મૂલ્ય જે છે ને બેટા, R નું મૂલ્ય V અને I ઉપર આધારિત નથી. અને આ જ બોર્ડની પરીક્ષામાં કન્ફ્યુઝ કરતો MCQ છે. તમને કહેશે વોલ્ટેજ અડધો કરી દઈએ તો અવરોધ, પ્રવાહ 4 ગણો કરી દઈએ તો અવરોધ, પ્રવાહ અડધો કરી દઈએ તો અવરોધ, વોલ્ટેજ 50 ગણો કરી દઈએ તો અવરોધ. અરે ભાઈ, અવરોધ V અને I પર આધાર રાખતો નથી. તમારે V અને I દાડે જે છેડા કરવા એ કરો, R ના મૂલ્ય પર કોઈ ફરક પડવાનો નથી. બોલો, ક્લિયર થઈ ગયું કે નહીં? બસ. તો અહીં આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આઈ હોપ તમને લોકોને અહીં સુધીના ટોપિકમાં બહુ જ મજા આવી હશે. નેક્સ્ટ ક્લાસમાં આપણે આ R એ V અને I પર આધારિત નથી તો કોના પર આધારિત છે? તો ભાઈ R બદલવો હોય તો શું કરીએ તો બદલાય, એની ચર્ચા આપણે કરીશું, જે વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન છે તમારી બોર્ડની પરીક્ષાનો. તો કાલે મળીએ છીએ વિદ્યાર્થીઓ નવા ટોપિક સાથે, બરાબર સેમ ટાઈમે. ફરી આજ 6 થી 7નો જ આપણો જે સમય છે તે જ રહેશે. નોટ્સ સાથે સાથે બનાવજો, વાંચતા રહેજો તો મજા આવશે. બરાબર, ચાલો બાય બાય. થેન્ક યુ વેરી મચ.